નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે 2025-26માં અત્યારે આ જીરુનો પાક કરેલો છે, તો આપણે 1/1/2026ના દિવસે એક દવાનું શૂટિંગ લીધેલું। આપણા જીરામાં પહેલાં આપણે ટ્રાય મારી હતી અને પછી આપણે સારા રિઝલ્ટ મળ્યા, એટલે એ દવાનું આપણે ખેડૂતની દ્રષ્ટિએ બધાને જાણ કરવા માટે એક શૂટિંગ લીધું અને આપણે વિડીયો આપણા ફેસબુક પેજ, આપણે યુટ્યુબ પેજ ઉપર અને ફેસબુક ચેનલમાં બધે નાખ્યો। બહુ બધા ખેડૂતોએ વાપર્યું। કોઈ ખેડૂતનો એવો નબળો રિસ્પોન્સ નથી આવ્યો કે ભાઈ મારે કાળિયો આવી ગયો તો ઊભો નથી રહ્યો, અથવા કે ભાઈ મારે કાળિયો નહોતો આવ્યો ને મેં એડવાન્સ વાપર્યું હતું, મારે કાળિયો આવી ગયો। બરાબર, અત્યારે આજે તારીખની વાત કરીએ તો આજે 7/1/2026ના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છીએ। હવે જે પ્રોડક્ટ છે, હજી બહુ બધા ખેડૂતો એવા છે જેને હાલ કાળિયો નથી આવ્યો પોતાના પાકમાં, તેમજ ઘણા એવા છે જે કાળિયો આવી ગયો છે ને અલગ અલગ દવાઓની શોધ કરે છે। તમે જો આ જીરુનું ફિલ્ડ હું તમને બતાવી રહ્યો છું, આમાં ક્યાંય કાળિયાનો ડાઘ નથી। આપણે પ્રોડક્ટ એડવાન્સ વાપરતા હોઈએ છીએ દરેક પ્રોડક્ટ, જેથી કરીને જે પ્રોડક્ટના આપણને સારા રિઝલ્ટ મળે એ પ્રોડક્ટનો વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ, ખેડૂતોને ભલામણ કરતા હોઈએ છીએ। તો હું તમને સૌપ્રથમ પ્રોડક્ટ બતાવું કે આપણે ભાઈ શેનો સ્પ્રે માર્યો હતો। આ ટ્રીબ્યુટ કંપનીનું કોમ્બી પ્લસ નામની આ પ્રોડક્ટ છે, તમે જોઈ શકો છો। બરાબર, બહુ બધા ખેડૂતો નવીન પ્રોડક્ટ કાળિયો આવ્યો એટલે નવીન પ્રોડક્ટ વાપરવા માંડ્યા, ઓલ ઇન કોઈ ટેકનિકલવાળી, ટેકનિકલ વગરની એવી પ્રોડક્ટો વાપરવા માંડ્યા, પણ ખોટું આપણે આપણો પૈસાનું ધોવાણ કર્યું। એમાં સારામાં સારી પ્રોડક્ટ મારી આ ચેનલમાં કોઈ પણ પાક હોય, જેમ કે મારા ખેતરમાં થતા મગફળી છે, ધાણા મગફળી છે, જીરું છે, એવા પાક હું વાવું છું, તેમજ શાકભાજીના પાકો। તો એડવાન્સ આપણે ખેડૂતને જાણ કરતા હોઈએ છીએ કે કોઈ પણ રોગ આવે તો તેના નિયંત્રણ માટે એડવાન્સ કઈ પ્રોડક્ટ વાપરવી અને આવી ગયા પછી કઈ પ્રોડક્ટ વાપરવી, જેથી તમને 100% અને 100% નિયંત્રણ મળે। હવે આ ટ્રીબ્યુટ કંપનીનું કોમ્બી પ્લસ ફંગીસાઇડ છે। ટેકનિકલની આગળના વિડીયોમાં મેં વાત કરેલી છે, તોય ફરીવાર હું તમને વાત કરી દઉં કે આમાં કયું ટેકનિકલ આવે છે। એઝોસ્ટ્રોબિન 12% છે આમાં। તમને ખ્યાલ હશે કે ભાઈ સ્ટ્રોબિન ફિલ્ડના જે કાંઈ ટેકનિકલ છે, ફૂગનાશક છે ગ્રુપના, તે કાળી શરમીમાં કામ આપતા હોય છે। કોપર સલ્ફેટ છે 20.15%, વેલિડામાઇસિન છે 1.7 એટલે કે 1.7%, હેક્ઝાકોનાઝોલ છે 3.5% અને ક્રિસોક્સિમ 18.1% એ ટેકનિકલ આમાં આવે છે અને બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ છે। હજી મારી ખેડૂતોને ભલામણ છે કે તમે આડાહવરી બીજી પ્રોડક્ટ વાપરવાની રહેવા દો। આ પ્રોડક્ટ તમે વાપરો, 110% એક્સિલન્ટ રિઝલ્ટ છે, કાંઈ ઘટે એમ નથી। આપણે 1 તારીખે આનું શૂટિંગ લઈને યુટ્યુબમાં મૂકેલું, બહુ બધા ખેડૂતોએ જોયું અને વાપર્યું। ઘણા ખેડૂતોની અમે ફિલ્ડ વિઝિટ કરેલી છે અને ઘણા ખેડૂતોને આપણે ફોનના માધ્યમથી પૂછેલું છે કે ભાઈ તમને આ પ્રોડક્ટ વાપરી, અમે વિડીયો બનાવ્યો, તમે જોયો, અમારા ઉપર વિશ્વાસ રાખીને તમે આ પ્રોડક્ટ વાપરી તો તમને કેવું રિઝલ્ટ મળ્યું। તો બધી 1% એવો માણસ નહોતો કે જેને ખરાબ કોમેન્ટ આપી કે ભાઈ અમને રિઝલ્ટ ન મળ્યું કે આ તે XYZ। પણ આ વાતાવરણમાં અત્યારે વાતાવરણ ખૂબ ડિસ્ટર્બ છે અને પાછતરા જીરું બધાને બહુ બધા છે, ઘણાને કાળિયો આવી ગયો છે, ઘણાને નથી આવ્યું। જે લોકોને એડવાન્સ વાપરવું છે તેને પંપે 20 ml અને કાળિયો આવી ગયો હોય, કાળિયાના ગુંડા દેખાતા હોય તો એવું નથી કે ભાઈ ગુંડામાં જ છાંટી, બધીએ છાંટી જ દેવાનું છે। પંપે 25 ml નાખવાનું છે, ખાલી પંપે 25 ml। બરાબર, જે આપણે 15 થી 16 લીટરનો પંપ આવે છે તેમાં પંપે 25 ml નાખીને ઉપયોગ કરવાનો છે। પછી બીજી એક પ્રોડક્ટ હું તમને બતાવીશ આની સાથે, આ છે કેલ્બા પ્લસ।
આપણી પાસે જે કાંઈ પ્રોડક્ટો આવશે એ બધી ટેકનિકલવાળી આવશે, જેથી કરીને ઘણીવાર એવું થતું હોય છે ટેકનિકલ વગરની આપણે કોઈ પ્રોડક્ટ વાપરતા નથી અને સ્ટાન્ડર્ડ કંપની સિવાય પ્રોડક્ટ બતાવતા નથી. આ માઇક્રોન્યુટન બેઝ પ્રોડક્ટ છે, જે આપણો દાણો છે તેમાં રસ અને માવો ભરવાનું કામ કરશે, જેથી દાણો ભરાવદાર, મજબૂત અને મોટો થાય. આમાં તમને વાત કરું કન્ટેન્ટની તો ઝીંક, કેલ્શિયમ, બોરોન અને મેગ્નેશિયમ આ 4 વસ્તુ કેલ્બા પ્લસમાં આવે છે. આ તમારે એડવાન્સ એટલે કે 75 થી 85 દિવસની અવસ્થાએ જ્યારે જીરું હોય ત્યારે આનો 1 રાઉન્ડમાં લેવાનો છે, અને જો 2 રાઉન્ડ લઈ લીધા તો અતિ ઉત્તમ. એટલે આપણે આ 3નો સ્પ્રે લેવાનો છે, કેલ્બા પ્લસ, કોમ્બી પ્લસ અને કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર. મારી પાસે આ એપ્સિલોન સ્ટીકર છે, હું આ વાપરું છું, ખૂબ એક્સલન્ટ રિઝલ્ટ છે આના. તમે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર લઈ શકો છો. અને ટેકનિકલમાં એવું છે કે દરેક કંપનીના મોનોપોલી અલગ હોય છે, દરેક કંપનીના ટેકનિકલ અલગ અલગ આવતા હોય છે. તો આ કેલ્બા પ્લસ અને કોમ્બી પ્લસના બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળેલા છે. તમે આમાં દાણો જોઈ શકો છો, કેટલો ભરાવદાર દાણો થયો છે. જો વ્યવસ્થિત આવા ભરાવદાર દાણા થતા હોય અને રોગ સામે આપણે આપણા પાકને બચાવીએ છીએ તો ખેડૂતને વળતર મળે. એટલે મોટા ભાગના ખેડૂતોને એવું છે કે ભાઈ અત્યારે દૂધનો દાજેલો સાયસે ફૂકી ફૂકીને પીવે, એ ટાઈપનું થઈ ગયું છે. કારણ કે બહુ બધા ટેકનિકલ વાપર્યા, એડવાન્સમાંય વાપર્યા, સારા સારા ટેકનિકલ જે કાળી ચરમીને અટકાવવા માટે બજારમાં પ્રચલિત છે. આવું ટેકનિકલ પણ વાપર્યું તોય કાળી ચરમી આવી ગઈ. પછી ખેડૂતોએ પોતાના ભાગ્ય ઉપર છોડી દીધું, થવું હોય તો થાય, આમાં કેટલો ખર્ચો કરવો, કારણ કે વળતર સામે દેખાતું નથી. ખેડૂત મિત્રો, એડવાન્સ પ્રોડક્ટ કોમ્બી પ્લસના 110% બેસ્ટ ઓફ રિઝલ્ટ છે. આપણે આ જીરામાં ટોટલ 2 રાઉન્ડ આના લીધેલા છે, એક એડવાન્સ મારેલો છે અને એક આપણે 12મા મહિનાની 29, 30 કે 28 તારીખ હોરી જ્યારે વાદળછાયું વાતાવરણ થયું, અતિશય ડિસ્ટર્બ વાતાવરણ થયું, ત્યારે એક આનો રાઉન્ડ લીધેલો છે કાળી ચરમી અટકાવવા માટે. કાળી ચરમી આનાથી અટકશે એવું કોઈ પણ પ્રોડક્ટમાં લખી નથી આવતું. આપણે ટ્રાય મારીએ છીએ, જે દવાનું મને રિઝલ્ટ મળ્યું હોય છે. હું પોતે ખેડૂતનો દીકરો છું અને આમાં એટલે કે મારા પાકમાં હું પોતે દવા છાંટું છું. મજૂરથી હું દવા નથી છટાવતો, મારી પાસે મજૂરેય નથી, મજૂર રાખતો જ નથી. એટલે બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળેલ છે. અને ખેડૂતને ખાસ એક ભલામણ છે કે બહુ બધી દવાઓ આપણે છાંટી લીધી, તમને રિઝલ્ટ મળ્યા છે, નહીં મળ્યા હોય, બહુ બધી તમારી ફરિયાદ છે, હું સમજુ છું, બરાબર. પણ ખેડૂતની દ્રષ્ટિએ એકવાર વિશ્વાસ રાખીને આ પ્રોડક્ટ વાપરો અને પછી જણાવો. હવે આ પ્રોડક્ટ ક્યાં મળશે? સૌ પ્રથમ બધાને એ પ્રશ્ન હોય કે ભાઈ પ્રોડક્ટ તો હાલો અમારે વાપરવી છે, પણ ક્યાં મળશે? ઘણા ખેડૂતોના ફોન આવે કે ભાઈ આ પ્રોડક્ટ ક્યાં મળશે? તો આપણે આ પ્રોડક્ટ જ્યાં મળે છે એ રાજકોટ જિલ્લાનું સરદાર ગામ, એટલે કે જે સ્વામિનારાયણવાળું સરદાર કહેવાય, મંદિરવાળું સરદાર ધામ, ત્યાં મળે છે. એગ્રોનું નામ આપું તમને, અતિથિ એગ્રો એજન્સી, લલિતભાઈ સોલંકી. એના મોબાઈલ નંબર આપી દઉં છું, 63 55 35 98 32. ફરીવાર મોબાઈલ નંબર આપું છું, 63 55 35 98 32. ત્યાંથી તેના એગ્રો સેન્ટરેથી આપણે આ પ્રોડક્ટ મંગાવેલી, લઈ આવેલા અને ઉપયોગ કરેલો, બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળેલા છે. આટલા ડિસ્ટર્બ વાતાવરણમાં પણ આપણું જીરું તમે જોઈ શકો છો, અડીખમ ઊભું છે, ક્યાંય કાળી ચરમીનો ડાઘ નથી. આનું એક જ કારણ છે કોમ્બી પ્લસ, બરાબર. આ પ્રોડક્ટ વાપરો, બેફિકરથી વાપરો, કોઈ જાતનું ટેન્શન લીધા વગર વાપરો. ખૂબ સારી પ્રોડક્ટ આવે છે અને તમારા મોંઘા મૂલ્યે પાકને બચાવો. કારણ કે આ 12 મહિનાનું આપણે જે આ પાક બગડી જાય ને તો 12 મહિનાના રોટેશન ફેરવવાના હોય. જો આ બગડી જાય તો પછી વ્યાજવા પૈસા કરીને આપણે રોટેશન ફેરવવા પડે. પણ ખેડૂત મિત્રો, તમારા પાકને બચાવવા માટે મારી એક ખેડૂતના દીકરા તરીકે તમને એક એ સલાહ છે કે કોમ્બી પ્લસનો ઉપયોગ કરો એકવાર, અને
તમે જ તમારા ખેતરના તમારા પાકના ડૉક્ટર બનો, જેથી કરીને આપણે અલગ અલગ બીજાના રિવ્યૂ લેવા કે આ તે કોઈ ન થાય. અને જ્યાં તમને તકલીફ પડે, કોઈ પણ પાકમાં જ્યાં તમને તકલીફ પડે ત્યાં 63 55 35 98 32 મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. તમારા પાકના ફોટા વોટ્સએપ કરી શકો છો અને પ્રોડક્ટ મંગાવી ઉપયોગ કરી શકો છો. આવા જ વિડીયો સાથે આપણે ફરીવાર મળતા રહીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.